સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લા પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે। શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન થાય તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે। 14 જેટલી ચેકપોસ્ટ ઊભી કરીને રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। પોલીસે અત્યાર સુધીમાં 471 પ્રોહિબિશનની રેડ કરી અંદાજે 1.40 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। ઉપરાંત 708 જેટલા લાયસન્સ ધરાવતા હથિયારો પણ જમા કરવામાં આવ્યા છે। નાસ્તા ફરતા 24 જેટલા આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે। સાથે જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત બૂથ વિઝિટની કામગીરી ચાલી રહી છે। પોલીસ તંત્રએ જણાવ્યું છે કે જિલ્લામાં સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાય તે માટેની તમામ કામગીરી પૂર્ણ કરાશે। જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પોલીસ તરફથી તમામ કામગીરી ચાલી રહી છે। અત્યારે અલગ અલગ જગ્યાએ અમે ટોટલ 14 ચેકપોસ્ટ ઊભી કરી છે। ત્યાં રાઉન્ડ ધ ક્લોક પોલીસ બંદોબસ્ત છે। એ ઉપરાંત અમે અત્યાર સુધીમાં 471 જગ્યાએ પ્રોહિબિશનની રેડ કરી છે। ટોટલ 1.40 લાખનો મુદ્દામાલ અત્યાર સુધીમાં ચૂંટણી જાહેર થઈ ત્યારથી અત્યાર સુધીમાં અમે કબજે કર્યો છે। 24 આરોપીઓ એવા છે જે નાસ્તા ફરતા હતા જિલ્લામાં, એ અલગ અલગ ટીમો દ્વારા ડ્રાઈવ રાખીને એને પકડી લેવામાં આવ્યા છે। સમગ્ર અરવલ્લી જિલ્લામાં 708 વેપન પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા છે, જે લાયસન્સ્ડ વેપન હતા જે જમા કરવામાં આવ્યા છે। અને એ ઉપરાંત ફૂડ પેટ્રોલિંગ, અટકાયતી પગલાંની કામગીરી, બૂથ વિઝિટ, ટ્રબલ મેકર જે છે એમની વિરુદ્ધમાં કામગીરી, આ તમામ કામગીરી ચાલુ છે। અને મને વિશ્વાસ છે કે ચૂંટણી આપણે શાંતિપૂર્ણ રીતે પૂરી કરીશું।